નખત્રાણા પોલીસે ગેરકાયદેસર લાયસન્સ બનાવવાના કામમાં કોટડા જળોદરના શખ્સની ધરપકડ કરી 10 ગેરકાયદેસર લાયસન્સ અને અન્ય મુદ્દામાલો કબજે કર્યા હતા. હવે જોઈએ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ખોટા ડ્રાઇવિંગ લાયસન્સ બનાવીને વેચનાર ઈસમને 10 નકલી લાયસન્સ સાથે નખત્રાણા પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ખાસ કરીને આઈજીપી ચિરાગ કોરડિયા અને પોલીસ વડા વિકાસ સુંડાની સીધી સૂચનાથી પોલીસ અધિક્ષક બીબી પગોરાના આગેવાની હેઠળ નખત્રાણા પોલીસે બનાવટી દસ્તાવેજો અને કાચા લાયસન્સો બનાવવાનું કામ ચાલુ હતું. દરમિયાનમાં રેડ પાડતા શખ્સને પકડી પાડી તેમના કબજામાંથી 10 ગેરકાયદેસર લાયસન્સ કબજે કરવામાં આવ્યા છે અને આરોપી તરીકે કોટડા જળોદર તાલુકા નખત્રાણાના રહેતા ભરત ખેતાલાલ મેરિયા, જે કોટડા જળોદર ગામે મેઇન બજારમાં આવેલ પોતાના કબજા ભોગવટાની રામદેવનું ઓનલાઈન પોઈન્ટ નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી અને તેનું વેચાણ કરતા હતા તેવી હકીકતના આધારે આ દરોડો પાડવામાં આવ્યો છે અને પોલીસે 10 ડ્રાઇવિંગ લાયસન્સની હાર્ડ કોપી અને સફેદ કલરના લાયસન્સ છાપવાના કોરા કાર્ડ, લાયસન્સ પર લેમિનેશન કરવાના પ્લાસ્ટિકના કવરો સહિત અન્ય મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સમગ્ર કાર્યવાહી નખત્રાણાના પોલીસ અધિકારી શ્રી મકવાણાની સીધી સૂચના અનુસાર એએસઆઈ યશવંતદાન ગઢવી, જયંતિભાઈ માજીરાણા, ધનજીભાઈ આહિર, નિકુંદાન ગઢવી, નરેન્દ્રસિંહ સોઢા, મયંક જોશી, મોહન ગઢવી સહિતના લોકોએ કરી હતી. નખત્રાણા તાલુકાનું જે ગામ છે કોટડા જળોદર, એમાં એક ભરત ખેતાલાલ મેરિયા નામનો જે એક ઈસમ છે, એની એક દુકાન છે રામદેવ ઓનલાઈન કરીને. એમાં ડુપ્લિકેટ લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરે છે એવી એક બાતમી નખત્રાણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ યશવંતદાન ગઢવીને મળેલી અને એ આધારે એમણે ઉપરી અધિકારીશ્રીઓને જાણ કરી અને નખત્રાણા પીઆઈ શ્રી મકવાણા અને એમની ટીમે ત્યાં રેડ કરી અને એ ભરત ખેતાલાલ મેરિયા આ પ્રમાણેની પ્રવૃત્તિ કરતા રંગે હાથ પકડાયેલો છે અને એના આ કાર્ય માટે જે ચીજવસ્તુઓ વાપરતો હતો એમાં HP કંપનીનું લેપટોપ, એનો રિયલમી કંપનીનો મોબાઈલ ફોન અને 10 એવા ડુપ્લિકેટ લાયસન્સ લોકોના બનાવેલા એ મળી આવેલા છે અને એ સમગ્ર મુદ્દામાલ સાથે એને પકડવામાં આવે છે અને ગુનો રજીસ્ટર કરવામાં આવે છે. સર, અત્યાર સુધી એણે કેટલા લાયસન્સ માર્કેટમાં બજારમાં મૂક્યા હશે? આરટીઓથી કંઈ કનેક્શન છે કે નહીં? પ્રાથમિક પૂછપરછમાં એની એવું જાણવા મળ્યું છે કે છેલ્લા 2-3 મહિનાથી આ પ્રવૃત્તિ કરતો હતો અને જે રેડ દરમિયાન મળ્યા એ 10 તો એ વખતે જ મળ્યા છે. આરોપીને અટક કરવામાં આવ્યો છે અને એને ફર્ધર રિમાન્ડ લેવામાં આવશે અને આ 2 મહિનામાં કે 3 મહિનામાં કેટલા એણે આવી રીતે ઇસ્યુ કર્યા છે, કોને કોને કર્યા છે, એ બધી માહિતી લેવામાં આવશે. આરટીઓનું કોઈ કનેક્શન હાલ પૂરતું એવું જાણવા નથી મળ્યું, કારણ કે જે લોકો એની પાસેથી લેતા હતા એ લોકો એની પાસે આવતા હતા અને એ એમને 1000 રૂપિયા લઈને આ રીતે ડુપ્લિકેટ લાયસન્સ ઇસ્યુ કરતો હતો. હા, એટલે 10 તો મળ્યા જ છે, ઓન ધ સ્પોટ 10 મળ્યા છે, પણ છેલ્લા 2 મહિનામાં કેટલા બનાવ્યા છે એ હવે રિમાન્ડ દરમિયાનની પૂછપરછ દરમિયાન એ આપણને ખ્યાલ આવશે.